આણંદ શહેરમાં તાજેતરમાં બનેલા ચેઇન સ્નેચિંગ કેસનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોનાની ચેઇન, મોટરસાયકલ અને મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. આણંદના 100 ફૂટ રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પાસે એક મહિલાના ગળામાંથી સોનાનો દોરો બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો તોડીને ભાગી ગયા હતા. પોલીસે બાતમીદારોને કાર્યરત કરીને સોનાનો દોરો ચોરનારને ઝડપી પાડ્યા છે. પેટ્રોલ પંપની બહાર ઊભા હતા તે દરમિયાન તે તકનો લાભ લઈ 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી મોઢે બુકાની બાંધી અને ચેઇન સ્નેચ કરી અને રોંગ સાઈડથી સરદારબાગ પોલીસ ચોકી તરફ નાસી ગયેલા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક સીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી. ડિસ્ટાફની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલા બંને ચેઇન સ્નેચરને પકડવામાં સફળતા મળેલી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તુષાર સુંદરભાઈ મીરચંદાની રહેવાસી કઠલાલ તથા રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ, હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા રહેવાસી કઠલાલની જે ગુનાના કામે મોટરસાઇકલનો ઉપયોગ કરેલો હતો તેમજ ગુનો કરતી વખતે જે મોબાઈલનો ઉપયોગ કરેલો હતો અને જે ચેઇન સ્નેચ કરેલી હતી એ ચેઇનના 2 ટુકડા તપાસના કામે આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. ગુનાના કામે કુલ 1,15,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે.